સુરતના હીરા ઉદ્યોગને મંદીમાંથી ઉગારવા માટે રાજ્ય સરકારે એક કમિટી બનાવી હતી। આ કમિટીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત તેમજ મુખ્યમંત્રીના અગ્ર સચિવ એમ.કે. દાસની કમિટી બનાવાઈ હતી। કમિટી બની તે 2 મહિનાનો સમય વીતી ગયો હતો। કમિટીના કામગીરી ક્યાં પહોંચી તે મામલે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખાયો હતો। આ કમિટીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત તેમજ મુખ્યમંત્રીના અગ્ર સચિવ એમ.કે. દાસની કમિટી બનાવાઈ હતી। તેને 2 મહિનાનો સમય વીતી ગયો। કમિટીની કામગીરી ક્યાં પહોંચી તે મામલે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખાયો હતો। ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્ન કલાકારો માટે કરવામાં આવી હતી અને આ હડતાલ વિવિધ હીરા સંગઠન અને સાથે રાખી કલેક્ટર તેમજ ડિપાર્ટમેન્ટ દ્વારા યોજવામાં આવી હતી। મીટિંગ બાદ કમિટીની રચના થઈ હતી। કમિટી રચાઈ ગયા બાદ પણ 11 થી વધુ રત્ન કલાકારોએ આપઘાત કર્યો। ભાવેશ ટાંક અને રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ, ભાવ વધારો સહિતની વિવિધ 8 માંગોને લઈ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હડતાલ કરાઈ હતી। આ હડતાલના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા। મારું નામ છે ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। ગયા વખતની અંદર આજથી 2 મહિના પહેલાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા 30/3/2025ના રોજ હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારોને સ્વયંભૂ હડતાલ ઉપર જવા માટેનું એક એલાન આપ્યું હતું અને 10 તારીખ 10/3/2025ના રોજ એનું આવેદનપત્ર અમે કલેક્ટર સાહેબને પણ આપેલું હતું। ત્યારબાદ 12 તારીખના રોજ ગુજરાતના મુખ્યમંત્રી એક કમિટીનું નિર્માણ કર્યું હતું અને કમિટીની અંદર ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા, ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહજી રાજપૂત પણ આ કમિટીની અંદર હતા। એમ.કે. દાસ સાહેબ પણ હતા કે રત્ન કલાકારોની આ પરિસ્થિતિની અંદર સરકાર કઈ રીતે મદદ કરી શકે એનો રિપોર્ટ તૈયાર કરવા માટે આ કમિટીનું નિર્માણ કરવામાં આવ્યું હતું। પરંતુ આજે 2 મહિના કરતાં વધારે સમય થયો છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ જે તે સમયે કમિટી બનાવી ત્યારે એને 2 દિવસની અંદર એક્શન પ્લાન ઘડવાની વાત કરી હતી। આ કમિટી બન્યા પછી પણ 11 કરતાં વધારે રત્ન કલાકારોએ આ ઇન્ડસ્ટ્રીની અંદર સુસાઇડ કર્યું છે। એમાં એક સામૂહિક આપઘાત પણ છે। તો સરકારને શું આ આંકડાઓને મૂક પ્રેક્ષક બનીને જોવા માગે છે? મને એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે રત્ન કલાકારોને મદદ કરવા માટે સરકાર કેમ આગળ નથી આવતી? સૌથી વધારે સીટો ગુજરાતની અંદર આપી દીધી એટલે સરકારને અહમ અને ઈગો કે જેને અભિમાન કહી શકાય, મને એવું લાગે છે કે અભિમાન હોય એવું દેખાઈ રહ્યું છે। રત્ન કલાકારો આત્મહત્યા કરી રહ્યા છે, એનો પગાર વધી રહ્યો, મોંઘવારી પ્રમાણે જે રત્ન કલાકારોને સન્માનજનક રોજગારી મળવી જોઈએ રોજગારી મળી નથી રહી, એનો પગાર વધી નથી રહ્યો, ત્યારે પરિવારો વિખાઈ રહ્યા છે। તો રત્ન કલાકારોને મદદ કરવા માટે સરકાર ક્યારે આગળ આવશે? એના કમિટીની કામગીરી માટે અમે 18/4/2025ના રોજ કમિટી શું કામ કરી રહી છે, કયા લેવલ ઉપર, કયો એક્શન પ્લાન ઉપર કામ કરી રહી છે એ માટે એ કમિટીના મેમ્બરોને મુખ્યમંત્રી સાહેબથી માંડી શિક્ષણ મંત્રીને, ગૃહ રાજ્યમંત્રીને લેટરો લખ્યા છે અને અમે આશા રાખીએ છીએ કે લેટરનો જવાબ અને રત્ન કલાકારોને મદદ કરવા માટે સરકાર કયા એક્શન પ્લાન ઉપર કામ કરી રહી છે એ માટે સરકાર રત્ન કલાકારોને જણાવે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।